નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પૃથ્વી પર જન્મેલો કોઈ પણ વ્યક્તિ આપણી યુટ્યુબ ચેનલ પર આવું થતું રોકી શકશે નહીં। આ 4 બાબતો સાચી પડશે। હું બાગેશ્વર ધામ સરકાર આ વાત પૂરી ગેરંટી સાથે કહી રહ્યો છું। જો તમે ઈચ્છો તો તેને લેખિતમાં લઈ શકો છો। જો આગાહી ખોટી પડશે તો હું તમારા બાકીના જીવન માટે તમારી સેવા કરીશ। આજે સાંજે 5:10 વાગ્યા પછી આ 4 બાબતો તમારા જીવનમાં સાચી પડશે। આ 4 બાબતો તમારા જીવનમાં એવી છે જેને સાચી બનાવવા માટે તમે આટલી રાતો જાગતા રહ્યા છો। તમે કેટલા દિવસ ભૂખ્યા સૂયા છો? હા મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા જીવનમાં 4 બાબતો સાચી પડશે। તે તમારા ઘર, લક્ઝરી કાર અથવા પૈસા વિશે હોઈ શકે છે। સત્ય સાંભળીને તમે દંગ રહી જશો। ફક્ત વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। અમે વિગતવાર સમજાવીશું કે આ ઘટના કેવી રીતે બનશે। માતા રાણી બાલાજીના બધા સાચા ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય શ્રી રામ, જય બાલાજી મહારાજ લખો। તમને બધાને માતા રાણી બાલાજી અને ભગવાન શ્રી રામના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થાય। મિત્રો, અમે તમારી સાથે જે વાતો શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારી કરોડરજ્જુમાં કંપન ફેલાવશે। હું તમને સ્પષ્ટપણે કહી દઉં છું, જો તમે આજના વિડિયોને અવગણશો તો તમને એટલો પસ્તાવો થશે કે તે તમારા બાકીના જીવન માટે તમારા પર બોજરૂપ રહેશે અને તમને પસ્તાવો કરવાની તક પણ નહીં મળે। તેથી આ વિડિયોને એકાંતમાં અને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જોવાનું ભૂલશો નહીં। તમારે તમારા શરીરની હાલમાં જે દૈવી શક્તિઓ છે તે સમજવી જોઈએ। તમે ફક્ત એક નહીં પરંતુ 5 દેવતાઓના પ્રભાવ અને પ્રભાવ હેઠળ છો। આ 5 દેવતાઓની ઉર્જા તમારામાં પ્રવેશવાની છે, અથવા તો તેમની દૈવી શક્તિ આ ક્ષણે તમારી સાથે ઊભી છે। ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી સામે નમન કરવા મજબૂર થશે। હા પ્રિય મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। આ 5 મહાન દેવતાઓની શક્તિ તમારી આસપાસ સક્રિય છે અને આ જ શક્તિઓ તમારા જીવનને બદલી નાખશે। યાદ રાખો, જો તમે આ વિડિયોને અવગણશો તો તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરશો જે તમારે ક્યારેય ન કરવી જોઈએ। અમે ઈચ્છીએ છીએ કે તમે સમજો કે તમારી સાથે બનનારી ઘટનાઓના પ્રભાવને કારણે। ચાલો આ વિડિયો જોયા પછી બીજું કંઈ જોવાની ભૂલ ન કરો। કોઈ મહત્વપૂર્ણ સંદેશ ચૂકી ન જા। અમે આ વાત સંપૂર્ણ જવાબદારી સાથે કહીએ છીએ। હવે અમે વિગતવાર સમજાવીશું કે આ 5 દેવતાઓ કોણ છે અને તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનવાની છે। તમે વિચારી રહ્યા હશો કે આ દેવતાઓ કોણ છે? આ 5 દેવતાઓની શક્તિઓ તમારી સાથે કેમ છે? અને તમારે કઈ એક ભૂલ ન કરવી જોઈએ। અમે આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આપીશું। પરંતુ મિત્રો, તે પહેલા એક વાત સમજી લો, તમે સાંભળ્યું હશે કે ભગવાન મોડા આવે છે, પણ અન્યાય ક્યારેય નથી। અત્યાર સુધી તમે તમારા જીવનમાં અસંખ્ય દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે। કોઈ ખામીને કારણે તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી। તમે જે સુખ મેળવવું જોઈએ તે અનુભવ્યું નથી। તમે પુણ્ય કાર્યો કરવામાં કોઈ કસર છોડી નથી। તમે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા છે। તમે તમારો સમય ભક્તિમાં પણ રોકાણ કર્યો છે કારણ કે તમે માનો છો કે સાચી ભક્તિ હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ લાવે છે અને આ શ્રદ્ધા સાથે તમારે આગળ વધતા રહેવું જોઈએ। પણ મિત્રો, એ વાત પણ સાચી છે કે જ્યારે કોઈ પ્રગતિ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે અવરોધો આવવા જ જોઈએ।
તમારા દુશ્મનોએ તમને જીવનમાં પ્રગતિ કરતા અટકાવવાનું કામ પોતાના પર લીધું છે, જાણે કે તેઓએ તમને નષ્ટ કરવાનો કરાર લીધો હોય. અમે આ કારણ વગર નથી કહી રહ્યા, કારણ કે થોડા સમય પહેલા એક જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને કહ્યું હતું કે ઘણા લોકોએ તમારા પર કાળો જાદુ કરવાનું શરૂ કરી દીધું છે. આને કારણે મુશ્કેલીઓ, ગરીબી અને અસંખ્ય અન્ય સમસ્યાઓ તમારા જીવનમાં પ્રવેશી. તે સમયે અમે તમને ધીરજ રાખવાનું પણ કહ્યું હતું. તમારા દુશ્મનોને સજા થશે અને તેમનો અભિમાન તૂટી જશે, અને હવે તે સમય આવી ગયો છે. જુઓ મિત્રો, આ 5 દેવતાઓએ સામૂહિક રીતે તમારા દુશ્મનોના અહંકારને તોડી નાખ્યો છે. તેઓએ એક ઊંડો ફટકો સહન કર્યો છે જે બહારથી અદૃશ્ય છે, પરંતુ તેઓ અંદરથી સંપૂર્ણપણે પોલા થઈ ગયા છે. તેમના મનમાં એવી ચિંતા મૂળિયા બાંધી છે કે તેઓ તેને કોઈની સામે વ્યક્ત કરી શકતા નથી. હા, પ્રિય મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ક્યારે એવા વ્યક્તિનું ભલું કરતા નથી જે હંમેશા બીજાનું ખરાબ કરે છે, પરંતુ તેને તેના કાર્યોનું ફળ આપે છે. આ 5 દેવતાઓએ તેને તેના ફળ આપ્યા છે. તમારા પર જે કાળો જાદુ કરવામાં આવી રહ્યો હતો અને જેના દ્વારા તમને પરેશાન કરવાનો પ્રયત્ન. જો તમારા કોઈ દુશ્મન તમારા પર તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ કરે તો પણ તે તમને અસર કરશે નહીં, પરંતુ તેના બદલે તે જ અસર તેમના પર પાછી આવશે. આનો અર્થ એ છે કે તમારા દુશ્મનોની દરેક નકારાત્મક ક્રિયા તેમને અસર કરશે. કારણ કે હવે એક ખાસ દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશવાની છે. આ દેવતા તમારા ઘરમાં વ્યક્તિગત રીતે આવશે, અને આ પોતે જ એક મહત્વપૂર્ણ ઘટના છે, અને આ ફક્ત એક નાનો આનંદ છે. સૌથી મોટો આનંદ હજુ આવવાનો બાકી છે. આ 5 મહાન દેવતાઓ તમને શું આપવાના છે તે સાંભળીને તમારા આનંદની કોઈ સીમા રહેશે નહીં. તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. આ વિડિયોમાં હજુ ઘણું શીખવાનું બાકી છે, તો તેને ધ્યાનથી જોતા રહો. અમે તમને કઈ ભૂલો ન કરવી જોઈએ તે સમજાવીશું. એક સ્ત્રી છે જે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તે તમને આ દુનિયામાંથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. હા, મિત્રો, તે સાચું છે કે તે તમારા લોહી માટે તરસતી છે. તે તમારો જીવ લેવા માંગે છે. જો આજનો વિડિયો અને આપેલી માહિતી ખોટી, તે બીજાની ખામીઓ શોધીને અને ટીકા કરીને પોતાને મહાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે ખરેખર સદ્ગુણી વ્યક્તિ બીજાની ખામીઓને અવગણે છે અને પોતાની ખામીઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે પોતાની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તેથી, મિત્રો, બીજામાં ખામીઓ શોધવાનું અને તેની ચર્ચા કરવાનું બંધ કરો. હંમેશા આ યાદ રાખો. હવે હું તમને બીજી એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. તમારે તમારા જીવનમાં ક્યારેય 4 પ્રકારના લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, મારા પર વિશ્વાસ કરો, આ 4 પર વિશ્વાસ કરવો તમારા માટે હાનિકારક હોઈ શકે છે. પહેલો તે વ્યક્તિ છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. આવી વ્યક્તિ હંમેશા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. તમારો કોઈ સંબંધી કે મિત્ર હોઈ શકે છે જે મજાકમાં કડવું સત્ય કહીને તમને દુઃખ પહોંચાડે છે. આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરો, કારણ કે આટલા દયાળુ હોવા છતાં તેમના હૃદય પાપથી ભરેલા હોય છે. આ લોકો મજાકમાં તમારી ગરિમાને નુકસાન પહોંચાડે છે અને તમને અપમાનિત કરે છે. તેઓ જાહેરમાં તમારી પ્રતિષ્ઠાને પણ કલંકિત કરે છે. બીજા પ્રકારના લોકો એવા છે જે ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી. ભલે તેઓ જાણતા હોય કે ભૂલ તેમની છે, તેઓ સતત બીજાઓને દોષ આપે છે. ત્રીજા પ્રકારના લોકો એવા છે જે પોતાને તમારા નજીકના મિત્રો કહે છે. તેઓ તમારા ચહેરા પર કહેશે, હું તમારો સાચો મિત્ર છું અને તમારા માટે કંઈ પણ કરીશ,
પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારી વિરુદ્ધ કામ કરતા રહે છે. આવા લોકોને ક્યારેય સાચા મિત્રો ન માનો, કારણ કે તેઓ તમારી સામે તમારા દુશ્મન છે અને તમારી પીઠ પાછળ તમારા દુશ્મન છે. આવા લોકો કોઈના સાચા મિત્ર નથી. ચોથા પ્રકારના લોકો એવા છે જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. તેઓ એક વાત કહે છે અને કરે છે બીજું. તમારે હંમેશા આવા લોકોથી અંતર રાખવું જોઈએ અને તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, મેં આ 4 પ્રકારના લોકોનું વર્ણન કર્યું છે, જેમનાથી તમારે કોઈપણ કિંમતે દૂર રહેવું જોઈએ. તેમનાથી અંતર જાળવવાનો પ્રયાસ કરો. હવે મિત્રો, ચાલો આ મહત્વપૂર્ણ વિડિયો તરફ આગળ વધીએ, કારણ કે નીચે આપેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધ્યાનથી સાંભળો. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો, તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો. વિડિયો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે, અને હું તમને એવી માહિતી લાવી રહ્યો છું જ. તમારે ફક્ત એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે પ્રગતિના દરવાજા હજુ સંપૂર્ણપણે ખુલ્યા નથી અને નસીબ તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયું નથી. આ ત્યારે જ શરૂ થશે જ્યારે તમે આ બાબતોને યોગ્ય રીતે સમજો છો અને તમારા જીવનમાં સતર્ક રહો છો. હવે વિડિયો ચાલુ રાખતા પહેલા, માતા રાણી અને ભોલેનાથના સાચા ભક્તોએ પહેલા આ વિડિયોને લાઇક કરવો જોઈએ અને ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માતા દી લખવું જોઈએ. આમ કરવાથી તમને અપાર પુણ્ય મળશે. તમને હંમેશા અયોગ્ય ગણવામાં આવતા હતા. તમે ફક્ત અપમાન સહન કર્યું. તમને નકામા કહેવામાં આવતા હતા અને દરેક કાર્યમાં તિરસ્કારનો સામનો કરવો પડતો હતો. લોકો તમને જોઈ શકતા ન હતા. પછી ભલે તે તમારું કામ હોય કે તમારું પોતાનું. જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરતા, ત્યારે તેઓ તમને અવગણતા. સૌથી દુઃખદ વાત એ હતી કે તમે તમારા લોકોને ઘણી મદદ કરી, પરંતુ બદલામાં તમને સમાન મદદ મળી નહીં. અને જો કોઈ મદદ કરે તો પણ, તેઓએ તમને 10 લોકોની સામે અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તમને ખૂબ પીડા થઈ. તમારા જીવનમાં પૈસાની બાબતમાં હંમેશા કોઈને કોઈ અભાવ રહેતો હતો. ઘણા દુઃખ અને મુશ્કેલીઓ હતી અને પૈસાની અછત રહી. આગળ આપણે શોધીશું કે આવું કેમ થયું. તમારા જીવનમાં આ મુશ્કેલીઓ કેમ આવી? પૈસાની અછત કેમ ચાલુ રહી? આપણે એ પણ સમજીશું કે તમારે હવે કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ અને તમારી પ્રગતિનો માર્ગ કેવી રીતે ખુલશે. મિત્રો, તમારા જીવનમાં જે બનવાનું છે તે એવી વસ્તુ છે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી. તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યા કરશે કારણ કે તેઓ તમારી નાની ખુશી પણ સહન કરી શકતા નથી. હવે તમારી પાસે સફળતાના નવા પગથિયા ચઢવાની તક છે. તમારા જીવનમાં કંઈક ખૂબ મોટું બનવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે તે મોટી વાત શું છે. આનો અર્થ એ છે કે કેટલાક મોટા કાર્યો પૂર્ણ થશે અને તે કાર્યો તમને નોંધપાત્ર નાણાકીય લાભ લાવશે. પરંતુ સૌથી મહત્વની વાત એ નથી કે લોકો તમારા વિશે શું કહે છે અથવા કોણ તમારાથી ઈર્ષા કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે એવી કોઈ ભૂલો ન કરો જે તમારા નસીબને બગાડે અને બીજાઓ તમારા પર હસાવશે. હા મિત્રો, જો તમે આ સમજો છો, તો તમે એક મહાન વ્યક્તિ બની શકો છો. તો મિત્રો, ચાલો પહેલા શોધી કાઢીએ કે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ. જુઓ, ઘણીવાર એવું જોવા મળે છે કે તમે તમારા જીવનમાં પ્રગતિ મેળવવા માટે સખત મહેનત કરો. તમારે સમજવું જોઈએ કે જો તમે રસ્તા પર કે મુસાફરીમાં કોઈ લાચાર, નિરાધાર કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિને જુઓ અને તેઓ તમારી તરફ હાથ લંબાવે, તો તમારે તેમને અવગણવા જોઈએ નહીં. અમારો કહેવાનો અર્થ એ છે કે ક્યારેક તમારી પાસે નાના પૈસા નથી હોતા અથવા કોઈ અન્ય મજબૂરીને કારણે તમે તરત જ કંઈ આપી શકતા નથી. ભલે તે ભિખારી હોય કે પાગલ વ્યક્તિ,
જો તેઓ તમારી મદદ માંગે અને તમે તેમને સંપૂર્ણપણે અવગણો તો તે યોગ્ય નથી. તેમને જે કંઈ આપી શકો તે આપીને તેમને સંતોષ આપવાનો પ્રયાસ કરો. જો તમારી પાસે ખરેખર આપવા માટે કંઈ નથી તો શાંતિથી માફી માંગો અને આગળ વધો. ભગવાન શિવને પ્રાર્થના કરો કે તેઓ તમારી લાચારીને સમજે. ભલે તમારી પાસે પૈસા હોય પણ રોકડ ન હોય તો પણ તેમને સંપૂર્ણપણે અવગણશો નહીં. તેમને કંઈક આપવાનો પ્રયાસ કરો, પરંતુ તેમને ખાલી હાથે પાછા મોકલવા એ ચોક્કસપણે યોગ્ય નથી. વધુમાં, મારા પ્રિય મિત્રો, આ સમય તમે પસાર કરી રહ્યા છો તે સામાન્ય સમય નથી. તેથી ધ્યાનમાં રાખો કે સાંજ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ તે સમય છે જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહે છે. સાંજ દરમિયાન તમારે તમારા ઘરની બહાર કંઈ પણ ફેંકવાનું ટાળવું જોઈએ. પૈસા, ચલણ, અનાજ કે બીજું કંઈ હોય, તમારે આ સમયે તેને ફેંકી દેવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી નીકળી જાય છે અને ક્યારેય પાછા નહીં આવે. આનાથી જીવનમાં મુશ્કેલીઓ અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. તેથી તમે જેટલું આ તરફ ધ્યાન આપશો તેટલું તમારા માટે ફાયદાકારક રહેશે. વધુમાં, મારા પ્રિય મિત્રો, તમારા ઘરમાં નકામી વસ્તુઓ એકઠી ન થવા દો. કચરો, ફાટેલા, જૂના જૂતા, ચંપલ, ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક્સ અથવા કપડાં અને વસ્તુઓ જે તમે હવે ઉપયોગ કરતા નથી તે શક્ય તેટલી વહેલી તકે ફેંકી દેવા જોઈએ. આવી વસ્તુઓ ઘરમાં જેટલી લાંબી રહેશે તેટલી વધુ નકારાત્મક ઉર્જા ફેલાશે. નકારાત્મકતા ઘરમાં ઝઘડા અને નસીબનો અભાવ તરફ દોરી જાય છે. તેથી આ સંદર્ભમાં ખાસ સાવધાની રાખો. ધ્યાનમાં રાખવા જેવી બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે તમારે સાંજના સમયે ઘર સાફ ન કરવું જોઈએ. જો તમે આ સમયે ઝાડુ કરો છો તો પ્રગતિના દરવાજા જે અન્યથા તમારા માટે ખુલતા હતા તે બંધ થઈ શકે છે. સૂર્યાસ્ત સમયે ફ્લોર સાફ કરવાથી ઘરેલું ખામી થાય છે, જે પછીથી નોંધપાત્ર મુશ્કેલીઓ અને સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેનો ઉકેલ લાવવામાં ઘણો સમય. આનાથી ઘરમાં અશાંતિ થઈ શકે છે. તેથી નકારાત્મક વિચારો છોડી દો અને સકારાત્મક વલણ સાથે આગળ વધો. દિવસની શરૂઆતમાં તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઉત્સાહિત થશો. તમે ઉર્જાવાન રહેશો અને તમને વહેલી સવારે ફોન કોલ દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારો દિવસ આનંદદાયક બનશે. પ્રિય મિત્રો, આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની તક પણ મળી શકે છે. જો તમે એમ કરો છો તો ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું ભૂલશો નહીં. આ અત્યંત ફાયદાકારક રહેશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ વિવાદમાં ન પડવાનું ધ્યાન રાખો. દલીલો કે ઝઘડામાં પડવું તમારા માટે શુભ રહેશે નહીં. તેથી દિવસભર દલીલો અને બિનજરૂરી મજાક ટાળો, કારણ કે મજાક પણ સંઘર્ષ તરફ દોરી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે સમય સારો છે. તમે કામમાં સક્રિય અને વ્યસ્ત રહેશો. તમારા ઉપરી અધિકારીઓ સાથેનો તમારો તાલમેલ સુધરશે, જેના કારણે પગારમાં વધારો અથવા પ્રમોશનની શક્યતા રહેશે. જો તમે નોકરી કરતા હો તો સમયસર અને સમયસર કાર્યો પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સહેજ પણ બેદરકારી કે વિલંબ તમારા ઉપરી અધિકારીઓને નારાજ કરી શકે છે. આ સમય વ્યવસાય, ફ્રીલાન્સ કાર્ય, ઓનલાઇન વ્યવસાય અથવા શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અનુકૂળ લાગે છે. તમારું કાર્ય ઓનલાઇન હોય કે ઓફલાઇન, વ્યવસાયમાં સારા નફાના સંકેતો છે. વ્યવસાય અંગે તમારા મનમાં નવા અને સકારાત્મક વિચારો ઉભરી આવશે. તમે કોઈ અનુભવી વ્યક્તિને પણ મળી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય દ્વારા તમે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો જેની ઘણા લોકો ફક્ત ઈચ્છા રાખે છે.
વધુમાં, જો તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રોકાણ કરો છો અથવા લાંબા ગાળાની યોજનાઓ બનાવો છો, તો આ પગલું તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. આપણે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તમારે આ સમયે કાગળ સંબંધિત તમામ કાર્યોમાં ખૂબ કાળજી રાખવી જોઈએ. કોઈપણ દસ્તાવેજો સુરક્ષિત રાખો અને સાવધાની સાથે આગળ વધો. આમ કરવાથી તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. વધુમાં, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે, જો તમે તમારા સપનાઓને પ્રેમ કર્યો છે, તો આ ખૂબ જ સારી વાત છે. આ સપના સાકાર થવાની પ્રબળ સંભાવના છે. ફક્ત એક વાત ધ્યાનમાં રાખો, આ સમય દરમિયાન થોડી ધીરજ રાખો અને તમારી મહેનત ચાલુ રાખો. તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તેના પર ધ્યાન કેન્દ્રિત